ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો. એક છલાંગે દરિયો કૂદો એકમની સમજ મેળવીશું. એક છલાંગે દરિયો કૂદો. ચાલો ગાઈએ ગીતડું. અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે. જ્યારે હનુમાનજી લંકામાં જાય છે અને એના પૂંછડા વડે આખી લંકાને સળગાવે છે, એને અહીં ગીત રૂપે વર્ણન કરવામાં આપેલું છે. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પર તાળો ગાભા તારા, દીવાસળી પણ તારી, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી ગઈ. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી ગઈ. સરગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી ગઈ. સરગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી ગઈ. આમ આ ગીતમાં હનુમાનજી જ્યારે લંકામાં આગ લાગે છે ત્યારને પ્રસંગની વાત કરી છે. હવે આપણે અહીં એક સરસ મજાની વાર્તા જોઈશું. હનુમાન દાદા જ્યારે નાના હતા ત્યારનો હનુમાન દાદાનો એક બાળપણનો પ્રસંગ અહીં આપવામાં આવેલો છે. તો ચાલો જોઈએ. વાર્તા વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. હવે એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી હતા અને તેમના પુત્રનું નામ હનુમાન. આમ હનુમાનના માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી. હનુમાનના માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. તેઓ જંગલમાં રહેતા હતા. પિતા આખો દિવસ કામકાજ માટે બહાર જાય અને રોજ સવારેથી ઘરે જાય તે સાંજે પાછા આવે. હવે ઘરમાં હનુમાન અને માતા સાથે ઘરે રહે. તેઓ આખો દિવસ વાતો કરે, રમે અને હનુમાન માતાને કામમાં પણ મદદ કરે. હનુમાન બધા કામો ખૂબ જ ઝડપથી પતાવી દે અને બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. આમ વિચારી તેણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળો લેતો આવ. હવે એક દિવસની વાત છે. અંજની માતાએ રસોઈ બનાવવાની હતી, પરંતુ હનુમાન તો માતા સાથે રમવા માંગતો હતો. હવે માતાએ વિચાર્યું કે હનુમાનને એવું કંઈક કામ સોંપવું જોઈએ જેથી એને કામ પૂરું કરતાં વાર લાગે અને મારી રસોઈ પણ થઈ જાય. પછી હનુમાન આવશે એટલે એના બાપુજી પણ એટલે કેસરી પણ આવી જશે. આમ ત્રણેય જણ અમે સાથે જમી લઈશું, પછી નિરાંતે આપણે વાતો કરીશું. આમ વિચારીને એણે હનુમાનને બોલાવીને કહ્યું, બેટા જંગલમાંથી થોડા પાકા ફળો લઈ આવ. હનુમાનને શું કામ સોંપ્યું? પાકા ફળ લાવવાનું. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો
અરે આ શું! હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હવે શું! હનુમાને તો કહ્યું, હા માતાજી કહીને ફળ તોડવા માટે ગયા. હવે હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને એમણે શું કર્યું, એમના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. શું કર્યું એમણે? જમણા હાથનો અંગૂઠો. હવે હનુમાન જ્યારે પણ જમણા હાથનો અંગૂઠો પકડે ત્યારે શું, હનુમાન તો ખૂબ જ મોટા થઈ જાય, એના હાથ પણ ખૂબ લાંબા થવા લાગે. હવે હનુમાને તો પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળો તોડી લીધા. માતા તો હજુ રસોડામાં જ ગયા હતા ને ફળો તો રસોડામાં આવી પણ ગયા હતા. આમ હનુમાનજીને હાથનો અંગૂઠો પકડવાથી તે શું થઈ જતા હતા? ખૂબ જ મોટા થઈ જતા હતા. આમ તેઓ ખૂબ જ લાંબા અને મોટા થઈ ગયા અને પાકા ફળો તોડીને ઘરે આવી ગયા અને માતાએ તો હજુ રસોઈ પણ કરી ન હતી. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાનને કંઈ જવાબ ન આપ્યો. એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. હવે માતા રસોઈ કરે એ પહેલાં ફળ હાજર હતા એટલે માતાએ કહ્યું, આટલી વારમાં પાકા ફળ આવી પણ ગયા? તારા બાપુ લાવ્યા? શું કહ્યું, તારા પપ્પા લઈને આવ્યા? હનુમાન દાદાએ કંઈ જ જવાબ ન આપ્યો. એ તો મરક હસતા રહ્યા. એ તો શું કર્યું, હસવા લાગ્યા. હવે માતા સમજી ગયા અને માતાએ શું કહ્યું, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો. કયા હાથનો? જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. આમ હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે એટલે એ મોટા થઈ જાય, એ વાતની માતાને ખબર હતી. ચાલો ને માં, આપણે કંઈક રમીએ. હનુમાને વિનંતી કરી. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. હવે હનુમાને માતાને વિનંતી કરીને કહ્યું, ચાલો ને માં, આપણે રમીએ. તો માતાએ શું કહ્યું, ના બેટા, હજુ જમવાનું બનાવવાનું બાકી છે અને તારા બાપુજી પણ આવી જશે, આપણે સાથે જમી લઈએ પછી આપણે રમીશું. આમ માતાએ રમવાની ના કહી. તો હનુમાને કહ્યું, ના, મારે તો અત્યારે જ રમવું છે. હનુમાને શું કહ્યું, ના, મારે તો અત્યારે જ રમવું છે. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક હસ્યા. હવે શું કહ્યું હનુમાને, ના, મારે તો હમણાં જ રમવું છે. ઠીક છે, તો માતાએ શું કહ્યું, સારું, તું એકલો બહાર રમ, તું બહાર જઈને એકલો રમ, હું ઘરમાં રસોઈ બનાવી દઉં, પણ પાછો વારે ઘરમાં આવીને મને હેરાન કરીશ નહીં. હનુમાનને જવાબ ન આપ્યો, માત્ર મરક ધીરે હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હવે હનુમાન હસ્યા, તેથી માતાએ શું કહ્યું, તું એમ માને નહીં. ત્યારબાદ માતાએ હનુમાનને બહાર કાઢી દીધા અને ઘરની જાળી બંધ કરી દીધી અને કહ્યું, હવે તું કેવી રીતે આવીશ? આવું કહીને તે રસોઈ કરવા બેઠા. આમ માતાએ હનુમાનને બહાર કાઢી ઘરની જાળી બંધ કરી દીધી અને જાળી બંધ કરીને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. હવે હનુમાન ઘરની બહાર હતા અને માતાજી ઘરની અંદર. માતાજી તો રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. હવે માતાએ રોટલી બનાવી તો છાબડીમાં એક પણ રોટલી દેખાય નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. હવે માતા વિચારમાં પડી ગયા કે બધી રોટલી કોણ ખાઈ ગયું? માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં,
જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? હવે માને વહેમ પડ્યો. માને શું વહેમ પડ્યો કે બધી રોટલી હનુમાન જ ખાઈ ગયો હશે. આથી તેણે મોટા અવાજે બૂમ પાડી અને હનુમાનને પૂછ્યું કે આ બધી રોટલી તે જ ખાધી છે ને? અને તું મને એ કહે તું અંદર ક્યારે આવ્યો અને કેવી રીતે? હા માં. હવે હનુમાને શું કીધું? હા માં, મેં જ બધી રોટલી ખાધી છે. હે ભગવાન, આ છોકરો મને જપવા જ નથી દેતો, એમ કહીને હનુમાનને લાડથી ટેડી લીધો. હવે માતાને ખબર પડી ગઈ, જેમ હનુમાનને મોટા થતાં આવડે છે તેમ એને હનુમાનને નાના થતાં પણ આવડે છે. આમ હનુમાન નાના થઈને બારીમાંથી અંદર આવ્યા અને બધી રોટલી ખાઈ ગયા. આમ માને આખી વાતની ખબર પડી ગઈ અને માતાએ કહ્યું, હે ભગવાન, આ છોકરો મને જપવા જ નથી દેતો, આ છોકરો મને શાંતિથી રહેવા દેતો નથી. આમ કહીને માતાએ હનુમાનને લાડથી તેડી લીધો અને પોતાના ખોળામાં બેસાડી દીધો. આ વાર્તા સાંભળવાની તમને મજા પડી ને? આ વાર્તામાં હનુમાન, પિતા કેસરી અને માતા અંજનીની વાત કરવામાં આવી છે અને હનુમાનના બાળપણની એક વાર્તા કરવામાં આવી છે. નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો. હટો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. અહીં વાક્યો આગળ પાછળ થઈ ગયા છે, તો એનો જવાબ આવશે માતાને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો. માતાને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો આ વાક્યનો જવાબ આવશે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. 3 નંબર, લંબાવીને પરથી ઝાડ, હાડ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા. તો જવાબ બનશે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. 4, જાય રોટલી જાય મૂકતા, બનાવતા અને માતાજી છાબડીમાં. તો વાક્ય બનશે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. 5 નંબર, પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા. તો વાક્ય બનશે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્નો કાનો માત્ર, હસવઈ, હસવાવાળું, દીર્ઘાવાળું, કાનો માત્ર ઉમેરીને નવા શબ્દ બનાવો. અહીં શબ્દો આપેલો છે, એમાં હસવઈ, કાનો માત્ર, દીર્ઘઈ, હસવાવ વગેરે ઉમેરીને શબ્દ બનાવવાનો રહેશે. ઉદાહરણ આપેલું છે હ, ન, મ, ન. તો આપણે ન ની અંદર શું ઉમેરીશું? હસવ ઉમેરીશું, તો બનશે હનુમાન. એ જ રીતે બીજા શબ્દોમાં પણ સ્વર ચિહ્નો ઉમેરીને નવો શબ્દ બનાવવાનો રહેશે. પહેલો શબ્દ છે મટજ, તો એનું શબ્દ બનશે માતાજી. ત્યારબાદ અગટ, તો બનશે અંગૂઠા. ત્યારબાદ છે અજન, તો તેનો શબ્દ બનશે અંજની. કસર, કસરનો શબ્દ બનશે કેસરી. અગર, અગરમાં શું આવશે? આગળ. તચલ એટલે ટચલી. આમ આપણે સ્વર ચિહ્નો ઉમેરીને નવા શબ્દ બનાવવાના રહેશે. માતાજી, કેસરી, અંગૂઠા, આગર, અંજની, ટચલી. આભાર.